રાજ્યની સરકારી કચેરીઓમાં ફરજિયાત હેલ્મેટના કાયદાનું આંશિક પાલન કરાવવામાં આવી રહ્યું છે। આજે પણ અનેક લોકો હેલ્મેટ પહેર્યા વિના આવ્યા હતા। ગાંધીનગરના જૂના સચિવાલયમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પોલીસે હેલ્મેટ ન પહેરનારને દંડ કર્યો છે। હેલ્મેટ ન પહેરવા બદલ વાહન ચાલકો બતાવે છે અવનવા બહાના। राज्य सरकारनी तमाम कचेरीओमां हेल्मेट फरजियात करवानो निर्णय राज्य सरकारे अगाऊ कर्यो हतो। हवे राज्यना पोलीस वड़ा विकास सहायनो पण आदेश थयो छे के तमाम कचेरीओ सरकारी कचेरीओ छे त्यां वाहन चालकोए हेल्मेट फरजियात पहेरवुं पड़शे अने तेनुं आजथी अमलवाड़ी शरू थई चूकी छे। स्वाभाविक छे के सामान्य रीते जोवा जईए तो अत्यारे जूना सचिवालयना गेट उपर तमाम जे द्विचक्री वाहन चालको छे हेल्मेट वगर आवी रह्या छे अने तेमनी क्यांक ने क्यांक तेमने दंड फाळवानी અને તેમને જે એમના જીવન માટે મહત્વનું છે હેલ્મેટ એ વગર આવે છે તેમને સીધી દંડ ફાળવામાં આવી રહ્યો છે। દોસ્ત તે હેલ્મેટ કેમ નથી પહેર્યું? બોલો એમને જવાબ આપો। હેલ્મેટ કેમ? કારણ કે તને ખબર છે હે ભૂલી ગયો છું પણ એના કારણે તારે હેલ્મેટના જેટલા રૂપિયા દંડમાં ભરવા પડશે ને? હા સોરી। જે પ્રકારે છે ક્યાંક ને ક્યાંક લોકોની સલામતી માટે છે। વડીલ આપ મોટા છો, આટલા એ છો, હેલ્મેટ વગર કેમ? જ્યારે સરકારે આદેશ કર્યો છે કે તમામ કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત છે। બધી કાળજી રાખીશું કારણ કે આ જે હેલ્મેટ ફરજિયાત છે તમારા પોતાના જીવ માટે, તમારા માથાના રક્ષણ માટે છે, ત્યારે હેલ્મેટનું નિયમોનું પાલન કેમ નહીં? હવે થશે 100%। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારના હવે ફરજિયાત હવે પહેરવામાં આવશે, કારણ કે જ્યારે દંડ થાય છે ત્યારે આ પ્રકારની વાતો સીધી રીતે સામે આવે છે। અત્યારે કેમેરામેન રમેશ ઉડિયાને કહીશ કે જે લોકો છે એ લોકો પણ હેલ્મેટ પહેરીને સીધી રીતે આવી રહ્યા છે। આ પ્રકારના પણ દ્રશ્યો છે જ્યારે અનેક લોકો એવા છે કે જેઓ હેલ્મેટ वगैरह પણ આવી રહ્યા છે। દોસ્ત હેલ્મેટ કેમ નહીં આજે? सर एक्चुअली आज भूल गया, मैं नया शिफ्ट हुआ यहाँ पर, तो मैं अभी ले लूँगा। अभी मेरे को हार्डली 1 हफ्ते हो रहे हैं यहाँ पे शिफ्ट हुए। लेकिन आपकी सुरक्षा के लिए ही हेलमेट है तो फिर क्यों नहीं? मैं लेटेस्ट शिफ्ट हुआ एक्चुअली, पता है ये बाइक वाइक से मंगवाई है, हेलमेट घर से मंगवाना बोलिए। मैं यूपी साइड का हूँ और मैं आपको गारंटी दे रहा हूँ कल आपको ऐसे नहीं मिलेगा, मैं परचेस कर लूँगा। હેલ્મેટ ખરીદી લેવામાં આવશે। આ પ્રકારના પણ દ્રશ્યો સીધી રીતે અહીંયા જોવા મળી રહ્યા છે। સ્વાભાવિક છે કે સરકારે નિયમ બનાવ્યો છે અને નિયમ લોકો માટે છે, ત્યારે આમ છતાં પણ અનેક વાહન ચાલકો એવા છે કે તેઓ હેલ્મેટ વગર આજે આવ્યા છે અને તેમને દંડ જે છે એ દંડ ભોગવવો પડે છે। એ પ્રકારના દ્રશ્યો અહીંયા જૂના સચિવાલય સામે જોવા મળી રહ્યા છે। કેમેરામેન રમેશ ઉડિયા સાથે હિતલ પારેખ।